નમોલેશત કાળવર્તી આય જ્ઞાનમ નમોલેશત કાળવર્તી જ્ઞાનમ નમોલેશત કાળવર્તી જ્ઞાનમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ મંગલમ કુંદાર્ય જય મોક્ષ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જય નવા શનૈશારાય સ્વાનુભૂત્યા પ્રકાશિતે વિશ્વભાવાય ભાવાય સર્વભાવાંતરસ્તે એગોમિચ્છા સુલોકાન બારીના ભાવા છે. મારો સુશાસન છે. બાકી બધા સંયમ લક્ષણ ભાવ મુક્તિભાવી છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે કહીએ તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો રંત ને ગુણ દ્રવ્ય ને કરી તમે તેજી જાણે આત્મને સુખો પામી લઈ નથી. અપ્રમત કે પ્રમત નથી. જે એક વિનાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એની જે જ્ઞાન તે છે. જન્નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદયની જરા બંધ તેમજ મોક્ષ ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશી વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાપ્ત સુસ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તે માર્ગની વિહાર કર એની વિહાર કર. ઓમ શ્રી નમઃ નિયમસાર પરમાગમની ત્રીજી ગાથા ઉપર આપણી ઘણા વખતથી ચર્ચા ચાલે છે. નિયમસાર પરમાગમ એટલે મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ માટેનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરમાગમ હોય તો એ નિયમસાર પરમાગમ છે કે જેમાં મોક્ષ માર્ગ અને મોક્ષના વર્ણન રૂપી કાર્યની પ્રવૃત્તિ દર્શાવી અને એનું કારણ પણ ક્યાં પડેલું છે એ નિયમસાર પરમાગમમાં બતાવવામાં આવ્યું છે. એવી આ કોઈ અદભુત રચના નિયમસારની કુમકુંદ આચાર્ય દેવે પોતાના ઉત્તર કાળમાં એટલે કે 90 વર્ષ પછી આ નિયમસારની રચના કરેલી છે. એવું કોઈ આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરમાગમ છે જેમાં ટીકાકાર પદ્મપ્રબંધધારી દેવ છે. એ પદ્મપ્રબંધધારી દેવે જે આ કાર્યરૂપી મોક્ષ માર્ગ અને મોક્ષની ચર્ચા જે નિયમસારમાં ત્રીજી ગાથાથી ઉપડેલી છે એના માટેનું નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો મોક્ષ માર્ગ અને મોક્ષ છે. શુદ્ધ રત્નત્રય એનું કાર્ય છે નિયમથી કરવા યોગ્ય. તો એનું કારણ પણ કોણ છે એ બતાવવા માટેનો ઉદ્યમ પદ્મપ્રબંધધારી દેવ મુનિરાજ કે જે ભાવિ તીર્થાધિનાથ છે તેમણે આમાં દર્શાવ્યો છે. તેના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો કારણ શુદ્ધ પર્યાયની બુકમાં છે. એના ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. 15મા પેજ પર આપણે પહોંચેલા છીએ. 15મા પેજની ચર્ચા આપણે જરા લઈએ છીએ. મૂળમાં જે અહીંયા વિષય જે ચર્ચા આપણી ચાલી રહી છે ઘણા વખતથી ચાલી રહી છે એમાં એક આખું ત્રિકાળી દ્રવ્ય છે. ખરેખર વાસ્તવિકપણે આપણે એને સમજવું છે કે એ ત્રિકાળી દ્રવ્ય છે એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવ્યો છે. એને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. એને જ્ઞાયક ભાવ, ભૂતાર્થ ભાવ, અપરિણામી તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, અનાદિ અનંત તત્વ, શાશ્વત પદાર્થ એવો જે મારો જીવ છે એટલે કે હું જેવો જીવ છું એ જીવ કેવો છે એ આપણે સમજવું છે. દરેક જીવ જે છે એ ખરેખર એ જ સમજવા ઈચ્છતો હોય છે કે હું કોણ છું. એ જ ખરેખર વાસ્તવિકપણે સમજવાનું છે. એની બહાર જે કાંઈ ચાલે છે એ જીવને નથી સમજતો એટલે બહારમાં એની બહિર્લક્ષી પ્રવૃત્તિઓ, એની વિકલ્પાદી પ્રવૃત્તિઓ, મોહરાગ દ્વેષની પ્રવૃત્તિઓ એના પરિણમન રૂપી પર્યાયમાં ચાલ્યા કરે છે. ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી એ વાસ્તવિકપણે પોતાના જીવ તત્વને સમજતો નથી
પોતાના શાશ્વત પદાર્થને સમજતો નથી. જ્યાં એ જીવ તત્વ સમજાઈ જાય છે ત્યાં એની સન્મુખનું પરિણમન થઈ જાય છે, અને એની સન્મુખનું પરિણમન થાય છે એ જ વાસ્તવિકપણે જીવનું પરિણમન છે. એવો જીવ કેવો છે, કારણ શુદ્ધ જીવ કેવો છે, કારણ પરમાત્મા કેવો છે, એ ખરેખર અહીંયા પદ્મપ્રબલ ધારીદેવ સમજાવવા માંગે છે કે તારે તારા આ મનુષ્ય ગતિનો તને ભાવ મળ્યો છે, એમાં જો તારે સૌથી પહેલામાં પહેલા સમજવાનું હોય તો પહેલા તારા જીવને સમજ. જીવને સમજીશ તો બધું સરળ ને સહજ થઈ જશે. ને એ જીવમાં જ કોઈ એવું સરળપણું છે અંદરમાં, જીવમાં જ એવો કોઈ સહજ સ્વભાવ છે, જીવમાં જ એવો કોઈ શાશ્વત સ્વભાવ પડેલો છે કે એ સ્વભાવમાં સ્વભાવવાન આખો બિરાજમાન છે. તો એ સ્વભાવવાન અને સ્વભાવ એને સમજાવતું આ નિયમસાર પરમાગમ છે કે જેમાં આ મુખ્યપણે કારણસૂત્ર પર્યાયની ચર્ચા આવેલી છે. એવું આખું જે આ પરમાગમ છે, તો એમાં આપણે આ ત્રીજી ગાથાની જે ચર્ચા ચાલે છે એમાં એક ધ્રુવ પરિણતિની ચર્ચા છે, એટલે કે એક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામની ચર્ચા છે, અને એક સામાન્ય ધ્રુવની ચર્ચા છે. સામાન્ય ધ્રુવ તો દરેક પાસે વિદ્યમાન છે, અને દરેક જીવ પાસે સામાન્ય ધ્રુવની સાથે 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 વર્તતી એવી અખંડ એક ધ્રુવ પરિણતિ, એટલે એક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એટલે કારણ શુદ્ધ પર્યાય, એટલે કે કારણ દ્રષ્ટિ, એટલે કે ચૈતન્યનું વિદાયી પરિણામ, એટલે કે સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, એવી કોઈ વિશેષતાવાળી અખંડ વસ્તુની સાથે રહેલી એક એના ગર્ભિતપણે રહેલી ધ્રુવની વિશેષતા રૂપની પરિણતિ અંદરમાં રહેલી છે. એટલે એક છે એનો ધ્રુવ સામાન્ય સ્વભાવ, અને એની સાથે જ વર્તમાન વર્તતો નિરંતર વર્તમાન વર્તતો એવો વર્તમાન પ્રત્યેક સમયે રહેલો એવો એક ધ્રુવ વિશેષ સ્વભાવ પણ એની પાસે ત્રિકાળી જીવમાં ને જીવમાં અંદર રહેલો છે. એવો જીવ આપણે સમજવો છે. એવો જીવમાં ધ્રુવમાં સામાન્ય વિશેષપણું છે એ આપણે સમજવાનો પ્રયત્ન શ્રી ગુરુદેવ શ્રીના પ્રવચનના માધ્યમથી કરી રહ્યા છીએ. અને એમાં જે પદ્મપ્રબલ ધારીદેવે જે ચર્ચા લીધી છે એનું શ્રી ગુરુદેવ શ્રી આમાં 15મા પેજ ઉપર નિરૂપણ કરે છે. એ આપણે જરા વાંચીએ અને પછી આપણી જેટલી જ્ઞાનની ક્ષમતા હોય એ અનુસાર આપણે એનું સ્પષ્ટીકરણ જોઈએ. જો 15મા પેજ ઉપર વચ્ચેનો પેરેગ્રાફ છે, એ છે કે જુઓ આ રચના, આ કોઈ સાધારણ પુરુષની રચના નથી, પરંતુ ગણધર પરંપરાથી ચાલી આવેલી તથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિના અંતરમાંથી નીકળેલી અદભુત રચના છે. ગણધર પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને જ ઝૂલતા હોય છે, એને ગણધર કહેવામાં આવે, અને મુનિરાજ પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય. ગણધર પાસે કોઈ એવી વિશેષતા હોય છે કે તીર્થંકર ભગવાનની જે દિવ્યધ્વનિ ખરતી હોય એ ગણધર ભગવાન એ જીવી લે છે, અને એ જીલીને એમાંથી એનો સાર કાઢી અને એની રચના પણ આચાર્ય દ્વારા અને ગણધર ભગવંતો દ્વારા થતી હોય છે. એવા આ કોઈ ગણધરની પરંપરાથી ચાલી આવેલી તથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિના અંતરમાંથી નીકળેલી આ કોઈ અદભુત રચના છે. એટલે આ જે રચનામાં કારણ શુદ્ધ પરમાત્મા અને કારણ શુદ્ધ ધ્રુવ પરિણતિ, એટલે કે ત્રિકાળી ધ્રુવ સામાન્ય અને ત્રિકાળી ધ્રુવ અને વિશેષ કારણ શુદ્ધ પર્યાય, એ રચના માત્ર પદ્મપ્રબલ ધારીદેવે જ કરેલી છે એવું નથી. અને એ પણ આ રચના થઈ છે એ કોઈ સાધારણ પુરુષ નથી પદ્મપ્રબલ ધારીદેવ, પણ એના પણ ઉપરથી જે જીવો છે, ગણધરો છે, આચાર્યો છે, મુનિરાજો છે, તેની પરંપરામાં આ ચાલી આવેલી વાત છે. કોઈ એક મુનિરાજની વાત નથી, અને કોઈ એક મુનિરાજ પણ જો એ વાત કરે તો એ બધા મુનિરાજો સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા હોય છે,
એટલે એક મુનિરાજના મુખમાંથી મકરંદ ઝરે તો એ અનંત મુનિઓનું કથન એ પ્રકારે હોય છે એમ પણ કહી શકાય છે. કારણ કે જે એની ગુણતાનની પરિપાટી ચાલતી હોય છે, પ્રચુર સ્વસંવેદનની ધારા ચાલતી હોય છે, ત્રણ કરતા એના અભાવપૂર્વકનું શુદ્ધ સ્વસંચેતન સમ્યક પ્રકારે સંચેતન એનું એટલે કે ચેતન સાથેનું સમ્યક જોડાણ એનું અંદર ચાલતું હોય છે, એ પ્રચુર સ્વસંવેદન પૂર્વક ચાલતું હોય છે. તો એવા મુનિરાજ જે છે, એવા જે સાતમે છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છે, એ એક મુનિરાજ પણ કારણ પરમાત્મા લખે, ધ્રુવ કારણ શુદ્ધ પરિણતિ લખે, કારણ શુદ્ધ પર્યાય લખે, તુજિત પંચમ ભાવની પરિણતિ લખે, તો એ શાશ્વતતા દરેક મુનિરાજના આત્મામાં વર્તતી પ્રકાશથી સ્વયં જ્યોત રૂપે રહેલી એવી કોઈ શુદ્ધ જ્ઞાન ચેતના અંદરમાં વિદ્યમાન છે એવું એક મુનિરાજનું કથન આવે તો અનંત મુનિરાજના કથનમાં એ ભાવ અંદરમાં ગર્ભિતપણે ભરેલો હોય છે. એમ અહીંયા કહેવા માંગે છે કે આ કોઈ સાધારણ પુરુષની રચના નથી, પરંતુ ગણધર પરંપરાથી ચાલી આવેલી, એટલે ગણધરોની પરંપરાથી આ ચાલતું અહીં ભરત ક્ષેત્રમાં આપણી પાસે અહીંયા આવી ગયું. એવી ચાલી આવેલી આ છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિના અંતરમાંથી નીકળેલી અદભુત રચના છે. પોતે ન સમજી શકે અને ટીકાકારનો દોષ કાઢે તો તે મહામૂઢતા અને સ્વચ્છંદતા છે. ભાઈ, સાધારણ જીવો માટે મુનિઓના હૃદયને સમજવું કઠિન છે. સાધારણ જીવો છે એ મુનિઓના હૃદયને સમજવું કઠિન છે, એટલે એ સમજી શકતા નથી. એટલે એમાં અમુક પ્રકારના વિકલ્પો પણ થયા કરે છે. પણ જો સમજણથી વિચાર કરે કે આ તો ગણધર પરંપરાથી ચાલી આવેલી વાત છે, આ કારણસિદ્ધ પર્યાયનું પ્રકરણ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, આ ધારા ધ્રુવ પરિણતિની વાત એક નિયમસારમાં જ આવી, એટલે અત્યારે નિયમસારમાં આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે આ કોઈ નવી રચના નથી, આ તો અનાદિથી ચાલ્યું આવતું તત્વ છે એમ કહેવા માંગે છે. એટલે કે છે સાધારણ જીવો માટે મુનિઓના હૃદયને સમજવું કઠિન છે. સોમી ગાથામાં ટીકાકાર મુનિરાજ કહે છે કે મારા મુખમાંથી પરમાગમ રૂપી પુષ્પનો રસ જરી રહ્યો છે, એટલે કે મારા મુખમાંથી મકરંદ જરી રહ્યું છે, પુષ્પનો રસ જરી રહ્યો છે. એવા પરમાગમોનો પુષ્પનો રસ મારા શ્રીમુખેથી અમૃતમય જરી રહ્યો છે. તેથી જે આ ટીકા રચવામાં આવી છે તેમાં પરમાગમનો નિચોડ છે, પરમાગમનો સાર છે. જે આ ટીકાની રચના મેં કરેલી છે એમાં પરમાગમનો નિચોડ છે, પરમ આગમો જે છે એનો સાર મેં આમાં આ પ્રદર્શિત કરી દીધો છે. અહીં નિયમસાર એટલે કે સ્વભાવ રત્નત્રયની વાત ચાલી રહી છે. સ્વભાવ રત્નત્રય બે પ્રકારે છે. તો અહીંયા હવે વિષય ચાલુ થાય છે કે નિયમસાર કોને કહેવું, તો કે નિયમસાર એટલે નિયમથી કરવા યોગ્ય કોઈ કાર્ય એટલે કે નિયમસાર, એટલે કે સ્વભાવ રત્નત્રયની વાત ચાલી રહી છે. તો સ્વભાવ રત્નત્રય કેટલા પ્રકારે રહેલું છે કે સ્વભાવ રત્નત્રય બે પ્રકારે રહેલું છે. એક કાર્ય સ્વભાવ રત્નત્રય અને એક કારણ સ્વભાવ રત્નત્રય. જો કારણ સ્વભાવ રત્નત્રય ન હોય તો કાર્ય સ્વભાવ રત્નત્રય કોઈને પ્રગટ જ ન થઈ શકે. એટલા માટે કાર્ય સ્વભાવ રત્નત્રય એટલે કે મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એની પ્રગટતા કરવા માટે પણ એની પાસે કારણ સ્વભાવ રત્નત્રય હોવું જોઈએ. તો જ ખરેખર કાર્ય સ્વભાવ રત્નત્રયની પ્રગટતા થઈ શકે. તે કે છે કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે તે કાર્યરૂપ છે. જો અહીંયા આખી કાર્યની ચર્ચા ઉપાડે છે. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર મોક્ષ માર્ગ એ કાર્યરૂપ છે. આ આખી વર્તમાન ઉત્પાદ વ્યય વાળી પર્યાયની ચર્ચા છે. સમ્યક દર્શન વર્તમાન ઉત્પાદ વાળી પર્યાયમાં પ્રગટ થાય છે. જ્ઞાન પણ વર્તમાન ઉત્પાદ વાળી જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થાય છે. ચારિત્ર પણ લીનતા રૂપી સ્વભાવ જે ચારિત્રનો છે એમાં ઉત્પાદ રૂપે ચારિત્ર પ્રગટ થાય છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે
તે કાર્યરૂપ છે, જેને કાર્ય નિયમ કહેવાય છે. તો કાર્ય નિયમ કોને કહેવાય? કે રાગાદી ભાવ હોય એ રાગાદી ભાવ પણ અનુભવ થયા પછી એને વ્યવહાર રત્નત્રયનો ઉપચાર લાગુ પડે, પણ વાસ્તવિકપણે અનુભવની પર્યાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તેને જ કાર્ય નિયમ કહેવામાં આવે છે. અને તે કાર્ય નિયમ તે મોક્ષ માર્ગના કારણરૂપ સ્વભાવ રત્નત્રયને, મોક્ષ માર્ગનું કારણરૂપ સ્વભાવ રત્નત્રય એટલે કે મોક્ષ માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં પ્રગટ થયો, જેમાં આત્મિક વેદન આવે, જેમાં આત્માની અનુભૂતિ થાય, જેમાં ખબર પડે કે આત્મા આવો છે, એને સ્વભાવ રત્નત્રય, કાર્ય સ્વભાવ રત્નત્રય કહેવામાં આવે. બધા પ્રકારના બાહ્ય વિકલ્પોથી વ્યાવૃત થઈ અને જે જીવનું જ્ઞાન અંતરસન્મુખ થઈ કારણ સ્વભાવ, જેનું કારણરૂપ અંદરમાં કારણ નિયમપણું પડેલું છે, તેને આશ્રય બનાવી અને વર્તમાન પર્યાય ત્રિકાળી દ્રવ્યની સન્મુખતાપૂર્વક પરિણમે, તો તેને ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ પ્રગટ થયો તેમ કહેવામાં આવે. જ્યાં સુધી બહિર્મુખતા ચાલતી હોય, બહારના વિકલ્પો ચાલતા હોય, રાગનું પરિણમન ચાલતું હોય, રાગ મિશ્રિત જ્ઞાન ચાલતું હોય, એટલે કે રાગની સન્મુખતા વાળું જ્ઞાન હોય એને રાગ મિશ્રિત જ્ઞાન કહેવાય. રાગ મિશ્રિત જ્ઞાનનો અર્થ જ જ્ઞાન અને રાગ જુદા છે. મિશ્રિતપણું ત્યારે જ શબ્દ લાગુ પડે કે બેની જુદાઈ હોય. તો એવું જ્ઞાન જ્યાં સુધી રાગની સન્મુખતાપૂર્વક વર્તતું હોય ત્યાં સુધી એ જ્ઞાનનું નામ અજ્ઞાન પડી જાય, અને એ જ જ્ઞાનનું નામ કાર્ય સ્વભાવ રત્નત્રય ક્યારે પડે કે જે જ્ઞાન રાગની સન્મુખ થઈને પરિણમતું હોય, પરની સન્મુખ થઈને પરિણમતું હોય, એ જ્ઞાન અંદર આત્મસન્મુખ થઈને મોક્ષ માર્ગના કારણરૂપ સ્વભાવ રત્નત્રયને કારણ નિયમ કહે છે, જે ત્રિકાળ છે. જે કારણ નિયમ, જે અંદરમાં કારણપણું પડ્યું છે, એની સન્મુખતા પૂર્વક વર્તમાન જ્ઞાનની પર્યાય ઉત્પાદ પામે, ત્યારે ખરેખર એ જ્ઞાનની પર્યાયમાં કાર્ય નિયમ રૂપ જ્ઞાન પ્રગટ થાય. એટલે અહીંયા કહે છે કે તે મોક્ષ માર્ગના કારણરૂપ સ્વભાવ રત્નત્રયને કારણ નિયમ કહે છે, જે ત્રિકાળ છે. ત્રિકાળ શું છે? તો કે કારણ નિયમ છે. વર્તમાન શું છે? તો કે કાર્ય નિયમ છે. વર્તમાન કાર્ય નિયમ છે એ શું છે? તો કે એ પ્રગટ રૂપ છે. તો કે કારણ નિયમ કોણ છે? તો કે એ અંદરમાં સ્વાભાવિક ભાવ છે, જે ત્રિકાળ છે, જે સહજ પરમ પારિણામિક ભાવમાં સ્થિત છે, અને સ્વભાવ અનંત ચતુષ્ટય સ્વરૂપ છે. સ્વભાવ અનંત ચતુષ્ટય સ્વરૂપ અને સહજ પરમ પારિણામિક ભાવમાં સ્થિત. એટલે સહજ પરમ પારિણામિક ભાવ કોને કહેવાય? કે જે ત્રિકાળી દ્રવ્યનો એકરૂપ ભાવ છે, નિરપેક્ષ ભાવ છે. ચાર ભાવ ઔદયિક, ઔપસમિક, પ્રયોગસમિક, સાહિક છે, એ સાપેક્ષ ભાવો છે. અને પરમ પારિણામિક ભાવ જે નિરપેક્ષ ભાવ છે, એ નિરપેક્ષ સહજ પરમ પારિણામિક ભાવ છે, એ ત્રિકાળ છે. એમાં કારણપણું પડ્યું છે. સ્વભાવ રત્નત્રય કારણપણે અંદરમાં પડ્યા છે. એ કારણને ગ્રહણ જે વર્તમાન પર્યાય કરે, એવા કારણ નિયમને કારણ બનાવીને જે પરિણામ ઉત્પન્ન થાય, એવા પરિણામને કાર્ય નિયમ કહેવામાં આવે છે. જે કાર્ય નિયમ સ્વભાવ રત્નત્રય પ્રગટ થયા એને અવલંબન કારણ નિયમનું લીધું છે. એ સહજ ભાવ છે, પરમ પારિણામિક ભાવ છે, અનંત ચતુષ્ટયમય સ્વરૂપ છે. એનું જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય એવું જે અંદરમાં સ્વરૂપ અનંત ચતુષ્ટયનું પડેલું છે, એવા સ્વભાવને લક્ષમાં લઈ અને જે શુદ્ધતા પ્રગટ થાય એને કાર્ય નિયમ કહેવામાં આવે છે. એટલે બે ભાગ આમાં બતાવે છે, એક કારણરૂપ ભાગ અને એક કાર્યરૂપ ભાગ. કારણરૂપ ભાગ છે એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિના વિષયમાં જે સ્વભાવ છે એ ધ્રુવ સામાન્ય સ્વભાવ છે, અને એનો ને એનો એક ધ્રુવ વિશેષ સ્વભાવ છે. એ ધ્રુવ વિશેષ સ્વભાવ એને કારણ નિયમ કહેવામાં આવે છે. એમાં કારણપણું પડ્યું છે. એ કારણપણાનું અને કારણ પરમાત્માનું અભેદપણું દ્રષ્ટિના વિષય તરીકે રહેલું છે.
એવા દ્રષ્ટિના વિષયનું જે વર્તમાન પર્યાય અવલંબન લે છે, ત્યારે અવલંબન લેતા સમયે એને કારણપણું પૂરું પાડનારું કારણ નિયમ સ્વભાવ રત્નત્રય અનંત ચતુષ્ટયમયપણું એવું કારણ સ્વભાવ જ્ઞાનમાં પડેલું છે ધ્રુવ વિશેષમાં. ત્યાંથી એને કારણપણું મળે છે વર્તમાન પર્યાયને. એટલે એ કારણપણું મળતા જ એની પર્યાયમાં કાર્યરૂપી સમ્યક પ્રકાર ઉત્પન્ન પામે છે. એને કહેવાય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, સ્વભાવ રત્નત્રયની, કાર્ય સ્વભાવ રત્નત્રયની ઉત્પત્તિ. એમાં એને અતિન્દ્રિય આનંદનો વર્તમાન પર્યાયમાં સ્વાદ આવે. એ કારણ નિયમની સન્મુખતાપૂર્વક, કારણ નિયમના અહમપૂર્વક, કારણ નિયમને જ્ઞેય બનાવીને, કારણ નિયમને કાર્ય જ્યારે કારણ બનાવે ત્યારે કાર્યમાં શુદ્ધતા પ્રગટ થાય. એમ અહીંયા બે પ્રકારે સ્વભાવ રત્નત્રયને બતાવ્યા. એક કારણ સ્વભાવ રત્નત્રય અને એક કાર્ય સ્વભાવ રત્નત્રય. કારણ સ્વભાવ રત્નત્રય જો અંદરમાં ન હોય તો કાર્ય સ્વભાવ રત્નત્રય કોના આશ્રય પ્રગટે? માટે કારણ સ્વભાવ રત્નત્રય અંદરમાં શુદ્ધપણે રહેલું છે ત્રિકાળી દ્રવ્યમાં, અને એનો વર્તમાન પર્યાય આશ્રય લે છે ત્યારે ખરેખર એમાં કાર્ય સ્વભાવ રત્નત્રયની પ્રગટતા થાય છે. એમ આમાં કારણ નિયમ અને કાર્ય નિયમની ચર્ચા આમાં આવે છે. પછી કહે છે કે જુઓ, આ મોક્ષ માર્ગ રૂપી કાર્યનું કારણ છે. કારણ નિયમ કહો અથવા કારણ શુદ્ધ પર્યાય બંને એક જ છે. એને કારણ નિયમ કયો કે કારણ શુદ્ધ પર્યાય કયો, એ બંને એક જ છે. કારણ શુદ્ધ પર્યાયને આગળ પૂજિત પરમ ભાવ પરિણતિ પણ કહેલ છે. આગળ પૂજિત પંચમ ભાવ પરિણતિ કહેલ છે. એટલે કે અત્યારે આ ત્રીજી ગાથાનું વિવેચન ચાલે છે. 15મી ગાથામાં જયારે એ વિષય આવશે તો એ કારણ શુદ્ધ પર્યાયને ત્યાં પૂજિત પંચમ ભાવની પરિણતિ એવા શબ્દથી ઓળખાવામાં આવી છે કે એ કારણ શુદ્ધ પર્યાય પૂજિત પંચમ ભાવની પરમ ભાવની પરિણતિ કહેલ છે. અને અહીં તેને શુદ્ધ જ્ઞાન અથવા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેલ છે. આ ત્રીજી ગાથામાં એને શુદ્ધ જ્ઞાન અથવા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામથી ઓળખાવામાં આવે છે. અહીં તેને શુદ્ધ જ્ઞાન અથવા શુદ્ધ જ્ઞાન ચેતના ન કહેતા તેની સાથે પરિણામ શબ્દ પણ જોડ્યો છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એમ આ ત્રીજી ગાથામાં કારણ શુદ્ધ પર્યાયનું બીજું નામ ત્રીજી ગાથાથી ચાલુ થઈ જાય છે. એ ત્રીજી ગાથાથી શરૂ થતા ત્રીજી, 7મી, 9મી, 10મી, 11, 12, 13 અને 15 આ બધી ગાથામાં કારણ શુદ્ધ પર્યાયનું વર્ણન છે. અને એમાં અહીંયા ત્રીજી ગાથાથી શરૂઆત કરતા એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ઇઝ ઇક્વલ ટુ કારણ શુદ્ધ પર્યાય ઇઝ ઇક્વલ ટુ ધ્રુવ વિશેષ ઇઝ ઇક્વલ ટુ ધ્રુવ પરિણતિ ઇઝ ઇક્વલ ટુ સહજ જ્ઞાન પરિણતિ. જે શબ્દ જ્યાં જ્યાં આવતો હોય તો સમજી લેવું કે આ કારણ શુદ્ધ પર્યાયની ચર્ચાનું વિવેચન આમાં શરૂ થયું છે. એટલે અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કઈ અને એને શુદ્ધ જ્ઞાન ચેતના ન કહેતા તેની સાથે પરિણામ શબ્દ પણ જોડ્યો છે. પરંતુ પરિણામ કહેવા છતાં પણ તે ક્ષણિક રૂપ નથી. જો અહીંયા પરિણામ શબ્દ ઉમેર્યો એટલે પરિણામના પ્રકાર બે. એક પરિણામનો પ્રકાર ઉત્પાદ્ય વાળો અને એક પરિણામ કહેતા ધ્રુવ વિશેષ, એટલે કે ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ, તેને પણ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શબ્દથી ઓળખવામાં આવે. એટલે પરિણામ શબ્દ આવે ત્યારે માત્ર એમ જ ન સમજવું કે આ ઉત્પાદ વ્યય રૂપ કાર્યની જ ચર્ચા છે. પરિણામ કહેતા કોઈ જગ્યાએ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, ધ્રુવ વિશેષ, કારણ શુદ્ધ પર્યાય, ધ્રુવ પરિણતિ, સહજ જ્ઞાન એવી પણ ચર્ચા પરિણામ કહેતા પણ ધ્રુવ વિશેષની ચર્ચા પણ હોઈ શકે. એટલે કે છે કે શુદ્ધ જ્ઞાન ચેતના ન કહેતા તેની સાથે પરિણામ શબ્દ પણ જોડ્યો છે. પરંતુ પરિણામ કહેવા છતાં પણ તે ક્ષણિક ઉત્પાદ્ય રૂપ નથી, પરંતુ એક રૂપ પારિણામિક ભાવ સ્વરૂપ છે. તે મોક્ષ માર્ગ રૂપ નથી, પરંતુ તેના ધ્રુવ કારણ રૂપ છે. કાર્ય ભાવ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ તો સ્થાયિક આદિ ભાવ સ્વરૂપ છે. એટલે 4 ભાવ ઔદૈક, ઔપસમિક, પ્રયોગસમિક, સ્થાયિક છે ને, એમાંથી 3 ભાવમાં એમાં શુદ્ધ પર્યાય હોય છે, શુદ્ધ પરિણામ હોય છે.
તો કાર્ય ભાવ રત્નત્રય જેને કહેવામાં આવે, મોક્ષ માર્ગ કહેવામાં આવે, તો એ ક્ષાયિક આદિ એટલે ક્ષાયિક હો, ક્ષયોત્તમ હો કે ઔક્ષણિક હો એવા ભાવ સ્વરૂપ હોય તો તેને ખરેખર ઉત્પાદ્ય રૂપ કહેવામાં આવે. પણ એવા મોક્ષ માર્ગનું પણ કારણ જે ધ્રુવ કારણ રૂપ છે, કાર્ય ભાવ રત્નત્રય મોક્ષ માર્ગ તો સાયિકાદી ભાવ સ્વરૂપ છે અને કારણ સ્વભાવ રત્નત્રય રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ સહજ પારિણામિક ભાવ રૂપ છે. બસ બે વાત ચાલી આવે છે, એકમાં કારણપણું છે, એકમાં કાર્યપણું છે. એકમાં કારણ દેવાની શક્તિ પડી છે, એકમાં કારણપણું ગ્રહણ કરીને કાર્ય પ્રગટ થવાની વ્યક્તિ પડી છે. એવી કોઈ આમાં ચર્ચા કારણ કાર્ય કારણ કાર્ય કારણ કાર્ય કારણ કાર્યની ચર્ચા આમાં સમાવિષ્ટ કરેલી છે કે કાર્ય પ્રગટ થાય શુદ્ધ રૂપે તો એનું કારણ શુદ્ધ રૂપે અંદરમાં ધ્રુવમાં હોય અને અશુદ્ધ કાર્ય પ્રગટ થાય તો એ નિયમથી પરના લક્ષ્ય થતું હોવાને કારણે એનું કારણ નિમિત્તપણે ફળ છે એમ કહેવામાં આવે. સ્વભાવમાં કોઈ એવો વિકાર થાય એવી શક્તિ કે એવું કારણપણું, વિભાવ પરિણામનું કારણપણું કે એવી કોઈ શક્તિ સ્વભાવમાં કોઈ પ્રકારે નથી. માટે તે સ્વભાવ વિભાવનું કારણ કદી પણ બની શકતો નથી. વિભાવનું કારણ નિયમથી પરનું લક્ષ, પરની સન્મુખતા, પર સાપેક્ષતા, પરનું નિમિત્તપણું એ જ ખરેખર વિભાવના કારણમાં નિમિત્ત હોય છે. અને સ્વભાવ જ્યારે શુદ્ધતા રૂપે પ્રગટે, રત્નત્રય રૂપે કાર્ય રૂપે પ્રગટે, ત્યારે નિયમથી એનું કારણપણું અંદરમાં ધ્રુવમાં ગર્ભિતપણે પડેલી કારણશુદ્ધ પર્યાયમાં એનું કારણપણું પડેલું હોય છે. એમ કરીને આ કારણ કાર્યની ચર્ચા આમાં મુખ્યપણે આવી છે. પછી કહે છે કે વ્યવહાર રત્નત્રયના આ ઘણી ચર્ચાઓ આપણે આમાં થઈ પણ ગઈ છે, પણ આપણે આને વાંચી અને વિશેષ 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 આ ભાવને દ્રઢ કરીએ છીએ કે જ્યારે વર્તમાન પર્યાયની ચર્ચા જ્યારે પછી ગુરુદેવશ્રીના શ્રીમુખ આપણે સાંભળીએ, જ્યારે કોઈ એવો વિષય ચાલતો હોય, જ્યારે મોહરાગ દ્વેષને દૂર કરવા માટે જ્ઞાનની પર્યાયમાં સમ્યકતા કેવી રીતે પ્રગટ કરવી એવો વિષય ચાલતો હોય, ત્યારે પણ એને એના ખ્યાલમાં હોય કે આવું જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવા માટેનું કારણ પણ મારા ધ્રુવ સ્વભાવમાં પડ્યું છે અને એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગના આશ્રય મારી વર્તમાન પર્યાયમાં જ્ઞાન સમ્યક થશે એવો ખ્યાલની દ્રઢતા એની વધતી જાય. એટલા માટે વારંવાર ગુરુદેવ આ વિષય લે છે અને આપણે એને વિશેષપણે ચર્ચીએ છીએ કે જેથી કોઈ સમય જતા પણ આ વાત ભૂલાય નહીં અને અંદરમાં કારણપણું દરેક સમયે વિદ્યમાન છે, વર્તમાનમાં વિદ્યમાન છે, પ્રત્યેક સમયે વિદ્યમાન છે. જે જીવ કારણપણું ગ્રહણ કરવા માટે પોતે તત્પર થાય છે, ઉદ્યમી થાય છે, એને સહજપણે જ કારણપણું અંદરથી મળે છે અને કાર્યરૂપી શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. એટલે આમાં હવે એમ કહે છે કે વ્યવહાર રત્નત્રયના જે રાગાદી વિભાવ છે તેઓ મોક્ષ માર્ગ નથી અને મોક્ષ માર્ગનું કારણ પણ નથી. ત્યારે કારણ સ્વભાવ રત્નત્રય મોક્ષ માર્ગે નથી પરંતુ મોક્ષ માર્ગનું કારણ છે. શું કહે છે કે વ્યવહાર રત્નત્રયના જે રાગાદી વિભાવ છે તેઓ તો મોક્ષ માર્ગ છે નહીં, તેઓ તો બંધ માર્ગ છે અને મોક્ષ માર્ગનું એ કારણ પણ થતું નથી. કારણ કે બંધ ભાવથી મોક્ષ માર્ગ કે મોક્ષ કદી થાય નહીં, કે મોક્ષનું કારણ પણ બંધ ભાવમાં પડ્યું નથી. માટે વ્યવહાર રત્નત્રયના રાગાદી વિભાવ છે કે મોક્ષ માર્ગે નથી અને મોક્ષ માર્ગનું કારણ નથી. ત્યારે કારણ સ્વભાવ રત્નત્રય મોક્ષ માર્ગ નથી. કારણ સ્વભાવ રત્નત્રય એટલે ધ્રુવ વિશેષ કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ મોક્ષ માર્ગ નથી. કારણ કે મોક્ષ માર્ગ તો વર્તમાન ઉત્પાદ પર્યાયમાં હોય. આ તો કારણ સ્વભાવ રત્નત્રય એ તો ધ્રુવમાં ત્રિકાળમાં ત્રિકાળપણું પડ્યું છે એ કારણ સ્વભાવ રત્નત્રય છે. તો એ મોક્ષ માર્ગ નથી પરંતુ મોક્ષ માર્ગનું કારણ એને કહેવામાં આવે છે. કારણ કે મોક્ષ માર્ગ પ્રગટ થવાનું કારણપણું કારણ સ્વભાવ રત્નત્રયમાં પડેલું છે. માટે તે મોક્ષ માર્ગનું કારણ છે. તેથી તેને કારણ નિયમ કહેવામાં આવે છે. કારણ નિયમના આશ્રય જે શુદ્ધ રત્નત્રય પર્યાય પ્રગટ થાય છે તે મોક્ષ માર્ગ કાર્ય નિયમ કહેવાય છે. આમાં બધી ચર્ચા હવે અત્યારે કારણ ને કાર્યની આવે છે. મોક્ષ માર્ગરૂપ જે કાર્ય નિયમ શુદ્ધ રત્નત્રય પર્યાય છે તે દ્રવ્યના આશ્રય નવી ઉત્પન્ન થઈ છે. જો કાર્ય નિયમની શુદ્ધ રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગની પર્યાય છે તે દ્રવ્યના આશ્રય નવી ઉત્પન્ન થઈ છે
અને આ જે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામરૂપ કારણ નિયમ કારણ શુદ્ધ પર્યાય છે તે દ્રવ્યનો આશ્રય કરીને નવી ઉત્પન્ન થઈ નથી. એ નવી ઉત્પન્ન થાય ને, કાંઈ પણ નવું ઉત્પન્ન થાય એ વર્તમાન પર્યાયમાં હોય, ઉત્પાદ ભાવમાં હોય. આ કારણ નિયમ છે, કારણ શુદ્ધ પર્યાય છે, એને કોઈ આશ્રય લેવો નથી પડતો. એ તો આશ્રયભૂત તત્વ છે અંદરમાં. એનો આશ્રય તો કાર્ય પર્યાય લે છે, કારણ શુદ્ધ પર્યાય છે. એને કોઈ દ્રવ્યનો આશ્રય લઈને ઉત્પન્ન થવાનું નથી હોતું. એ તો સદાય અંદરમાં પ્રગટ છે, સદાય જાજ્વલ્યમાન જ્યોત છે. એ સ્વયં પ્રકાશમાન છે, એ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એ સતરૂપે અંદરમાં ત્રિકાળપણે વિશેષપણે રહેલી છે. એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એ નવી ઉત્પન્ન થઈ નથી. તે તો દ્રવ્ય સ્વભાવમાં પરમ પારિણામિક ભાવ રૂપે સદા રહેલી જ છે. એ પરમ પારિણામિક ભાવ એનો ભાવ છે, નિરપેક્ષતા એનો ભાવ છે, સ્વાભાવિક એનો ભાવ છે. એ તો સદાય પોતાના ભાવમાં રહેલી છે. નવું પ્રગટ થવું તેનામાં નથી, પરંતુ તેનું ભાન કરનાર જીવને મોક્ષ માર્ગ નવો પ્રગટ થાય છે. જે આ કારણ સ્વભાવ જ્ઞાનનો ખ્યાલ કરે, નિયમ કારણ શુદ્ધ પર્યાયનો ખ્યાલમાં લે, એને મોક્ષ માર્ગ નવો પ્રગટ થાય છે. એટલે કે વર્તમાન પર્યાયમાં શુદ્ધતા નવી પ્રગટ થાય છે. કારણના આશ્રયે કાર્ય પ્રગટ થાય છે. જગતમાં તો મોક્ષ માર્ગ અનાદિ અનંત ચાલી જ રહ્યો છે, પરંતુ તે જીવને માટે મોક્ષ માર્ગ નવો શરૂ થાય છે. મોક્ષ માર્ગ તો અનાદિથી ચાલી ગયો છે, પણ જે જીવ પોતાના કારણ સ્વભાવનું અવલંબન લે છે તેના માટે તે સમયે કાર્ય સ્વભાવ જ્ઞાન શુદ્ધતા રૂપે નવું શરૂ થાય છે. એટલે તેને એમ કહેવાય કે કારણ સ્વભાવના આશ્રયે કાર્ય સ્વભાવની ઉત્પત્તિ થઈ. એટલે અહીંયા કહેવા એમ માંગે છે કે તારી પાસે શુદ્ધતા પ્રગટ કરવા માટેનું કારણપણું તારામાં પડેલું છે, બહારમાં કોઈ કારણપણું છે નહીં. વર્તમાન પર્યાયના આશ્રયે પણ વર્તમાન પર્યાય શુદ્ધ કદી પ્રગટ થઈ શકતી નથી. ગમે તેવો શુભ રાગનો પ્રકાર એને ચાલતો હોય, એવા શુભ રાગના આશ્રયે પણ શ્રદ્ધાની પર્યાય એનો આશ્રય, પર્યાયનો આશ્રય પર્યાય લેવા જાય તો એવી પર્યાયના આશ્રયે પણ સમ્યકતા પ્રગટ થતી નથી. એક જ કારણ પરમાત્મા અંદર બિરાજમાન છે કે જે કારણ પરમાત્મામાં કારણ શુદ્ધ પર્યાય પડેલી છે, એવા કારણ પરમાત્માના અભેદ આશ્રયે જ શુદ્ધતાની પ્રગટતા થાય છે. ત્યારે કારણપણું એને કારણ શુદ્ધ પર્યાયમાંથી મળે છે. એટલે એમ કહેવામાં આવે કે કારણ શુદ્ધ પર્યાયના આશ્રયે શુદ્ધતાની પ્રગટતા થઈ. એમ અહીંયા આ આખી ચર્ચાનો સાર એ છે. પછી હવે અહીંયા બીજો પેરેગ્રાફ અહીંયા 17મા પેજ પર આવે છે કે જેવી રીતે સમુદ્રમાં જળની ઉપરની સપાટી એક સરખી હોય છે, તેવી રીતે આત્મામાં કારણ શુદ્ધ પર્યાય પણ સદા એક સરખી છે. તેમાં ઉદય આદિની અપેક્ષા નથી હોતી. તે વિશેષ પારિણામિક ભાવરૂપ છે. આત્મામાં સદા સદૃશરૂપ વર્તે છે. કારણ શુદ્ધ પર્યાય દરેક ગુણમાં પણ છે. દરેક ગુણમાં છે એટલે જે તે ગુણની જે તે કારણ શુદ્ધ પર્યાય હોય છે. ગુણમાં છે એમ કેતા કારણ શુદ્ધ પર્યાય ગુણમાં ગર્ભિતપણે રહેલી છે. ગુણમાં ગર્ભિતપણે રહેલી છે એટલે ઘણી જગ્યાએ કારણ શુદ્ધ પર્યાયને ગુણ તરીકે પણ લેવામાં આવે છે. કારણ શુદ્ધ પર્યાયનું અલગ અસ્તિત્વ જ્યારે ન બતાવ્યું હોય ત્યારે દ્રવ્ય, ગુણ અને પર્યાયની ચર્ચા આવે તો દ્રવ્ય એટલે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્યના અનંત ગુણો અને એની પર્યાય એટલે વર્તમાન પર્યાય એની ચર્ચા આવતી હોય અને કારણ શુદ્ધ પર્યાય વચ્ચે લેવામાં ન આવે તો આપણે એમ સમજી લેવું કે ગુણમાં કારણ શુદ્ધ પર્યાય ગર્ભિતપણે અંદરમાં સમાવિષ્ટપણે અંદરમાં રહેલી છે. એટલે એમ અહીંયા કહે છે કે કારણ શુદ્ધ પર્યાય દરેક ગુણમાં પણ છે, દરેક ગુણમાં પણ છે અને દરેક ગુણની કારણ શુદ્ધ પર્યાય પણ હોય છે. એટલે અહીંયા એ સિદ્ધ કરે છે કે કારણ શુદ્ધ પર્યાય દરેક ગુણમાં હોય છે. એટલે દરેક ગુણની સ્વતંત્ર કારણ શુદ્ધ પર્યાય પોતપોતાની અલગ અલગ અસ્તિત્વ ધરાવતી છે. એક દ્રવ્ય છે અને એક જ કારણ શુદ્ધ પર્યાય છે એમ અભેદથી પણ કહી શકાય. અને જ્યારે એક દ્રવ્યમાં અનંત ગુણની વાત આવે ત્યારે અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયો
એ એક એક ગુણની એક એક કારણસૂત્ર પર્યાય સ્વતંત્રપણે રહેલી છે. અને જ્યારે માત્ર ગુણથી ચર્ચા કરવામાં આવે તો એ જે તે ગુણમાં જે તે ગુણની કારણસૂત્ર પર્યાય ગર્ભિતપણે એમાં રહેલી છે એમ પણ કહેવામાં આવે. એટલે ત્રણ વાત થઈ. એક દ્રવ્ય ગુણ એમાં કારણસૂત્ર પર્યાય સમાવિષ્ટ થઈ જતી હોય તો એને જુદી ઘણી વાર ન કહેવામાં આવે, તો એ ગુણમાં કારણસૂત્ર પર્યાયો છે એમ કહેવામાં આવે. પછી ગુણની કારણસૂત્ર પર્યાયો પણ કહેવામાં આવે. જ્યારે ધ્રુવ વિશેષથી કારણસૂત્ર પર્યાયને જુદી બતાવી હોય ત્યારે પ્રત્યેક ગુણની પ્રત્યેક કારણસૂત્ર પર્યાય વર્તમાનમાં કારણપણે વિદ્યમાન રૂપે અંદરમાં રહેલી છે એમ પણ કહેવામાં આવે. અને દરેક ગુણની દરેક કારણસૂત્ર પર્યાય અંદરમાં ગર્ભિતપણે રહેલી છે. દરેક ગુણની દરેક કારણસૂત્ર પર્યાય છે. અને એક દ્રવ્ય જ્યારે એક દ્રવ્યથી ચર્ચા કરવામાં આવે અને ગુણનો વિસ્તાર ન કરવામાં આવે તો તે દ્રવ્યની તે કારણસૂત્ર પર્યાય પણ વિદ્યમાન છે તેમ પણ અભેદથી કહેવામાં આવે. એટલે જ્યાં જ્યાં જે રીતે જે અપેક્ષાએ જે ચર્ચાઓ આવતી હોય તે રીતે તે પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરતા આ કારણસૂત્ર પર્યાયનો વિષય સમજણમાં આવે છે. હવે અહીંયા જે હમણાં અત્યારે જે આપણે કારણ સ્વભાવ ને કાર્ય સ્વભાવની ચર્ચા કરી ને, હવે એ કાર્ય સ્વભાવ રત્નત્રય પ્રગટ કરવા માટે એને કારણપણું તો અંદર પડ્યું છે. એ કારણપણાના અવલંબનથી જ કાર્ય સૂત્ર પર્યાય પ્રગટ થાય છે. પણ વાત એમ છે કે અનાદિથી જીવની બહિર્દ્રષ્ટિ ચાલે છે. અનાદિથી જીવનો બહિર્મુખ ભાવ ચાલી રહ્યો છે. બહિર્મુખ ભાવ ચાલી રહ્યો છે એટલે પરસન્મુખતા અનાદિથી ચાલી રહી છે. પરસન્મુખતા ચાલી રહી છે એનો અર્થ એમ છે કે એની જે પર્યાયો વર્તમાનમાં પ્રગટ છે એને સ્વના આશ્રયની બદલે પરની સન્મુખતાપૂર્વક પરના આશ્રય પરિણમી રહી છે. પરના આશ્રય પરિણમી રહી છે એટલે તેને તેની પર્યાયમાં એને રાગાદી ભાવ કયો અથવા તો રાગાદી ભાવને તમે વિકલ્પ કયો, એવા વિકલ્પોનું પરિણમન એનું અત્યારે વર્તમાનમાં વિકલ્પાત્મક દશા ચાલી રહી છે. એ વિકલ્પાત્મક દશા જે ચાલી રહી છે એ રાગને પણ વિકલ્પ કહેવાય, ભેદને પણ વિકલ્પ કહેવાય અને જ્ઞાનની પર્યાયના સમ્યક પરિણમન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ જ્ઞાનની પર્યાયના રાગાદી ભાવથી સન્મુખતા વાળા જ્ઞાન પરિણમનને પણ જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે. આવી રીતે વિકલ્પોની પરિપાટી જીવની પરિણમનની દશામાં પર લક્ષે અનાદિથી ચાલી રહી છે. અને કોઈ પણ જીવ છે એને પરની એકતા કદી થતી નથી. એને હંમેશા વિકલ્પની એકત્વ બુદ્ધિ ચાલતી હોય છે. જેમ કે રાગાદી વિકલ્પ ચાલતો હોય અથવા તો જ્ઞાનાત્મક વિકલ્પ ચાલતો હોય એમાં એની શ્રદ્ધા અહમ કર્યા કરે છે. એમાં એની શ્રદ્ધા એકમેકતા કર્યા કરે છે. એમાં એનો વિશ્વાસ ચાલ્યા કરે છે વિકલ્પોમાં. એ વિકલ્પોના વિશ્વાસથી એ નિર્ણયની ભૂમિકામાં પહોંચવાનો પ્રયત્ન કરે છે. એ જીવ જ્યાં સુધી જ્ઞાનને જુદું રાખી નથી શકતો ત્યાં સુધી એ વિકલ્પોની અવસ્થા સાથે જ્યાં સુધી એકત્વ એની શ્રદ્ધાની પર્યાય એકત્વ બુદ્ધિ કરી રહી છે, આ વિકલ્પ મારો છે એમ વર્તી રહી છે, આ જ્ઞાનમાં રાગની સન્મુખતા વાળું પરિણમન છે એ મારું છે એમ જ્યાં સુધી વર્તી રહી છે ત્યાં સુધી એ શ્રદ્ધા મિથ્યાત્વ રૂપે પરિણમ્યા કરે છે. અને જ્યાં એ જીવને ખ્યાલ આવે છે કે ઓહો આ વિકલ્પમાં મારું અસ્તિત્વ નથી, રાગાદી ભાવમાં મારું અસ્તિત્વ નથી, ભેદરૂપ ભાવોમાં મારું અસ્તિત્વ નથી, બહિર્મુખ જ્ઞાન ચાલે છે રાગની સન્મુખ એમાં મારું અસ્તિત્વ નથી, પણ એવો વિકલ્પ ચાલે છે એ વિકલ્પ સાથે મારી શ્રદ્ધા એકતા કરે છે એટલે મારું વલણ ત્યાં ચાલ્યા કરે છે. એટલે મને એમ ભાસે છે કે આવો કોઈક વિકલ્પ થશે તો મારું સમ્યક પરિણમન થઈ જશે. એને વિકલ્પની એકત્વ બુદ્ધિ કહેવામાં આવે છે. કોઈ પણ વિકલ્પથી ક્યારેય પણ કોઈ જીવને ફળ સમ્યક પ્રકારનું આવતું નથી. નિર્ણયની ભૂમિકા પણ જ્ઞાનમાં થતી હોય છે. જ્ઞાન નિર્ણય કરે છે. કોઈ પણ સમયે
જ્ઞાન વગર કોઈ ગુણ નિર્ણય નથી કરી શકતો. એ જ્ઞાનમાં જ્યાં સુધી નિર્ણયની ભૂમિકા આવા કારણ સ્વભાવની નથી આવતી, આવો કારણ પરમાત્મા કારણસૂચ પર્યાય લઈને બિરાજમાન છે, મારું વાસ્તવિક કારણ પણ એમાં પડેલું છે, મારો સ્વભાવ અનંત ચતુષ્ટયમય આખો ત્રિકાળ સ્વભાવ એમાં રહેલો છે, એ મારી વાસ્તવિક વસ્તુ છે, એવી જ્ઞાનની પર્યાયમાં જ્યાં સુધી નિર્ણયાત્મક ભૂમિકા જ્યાં નથી આવતી એમાં કારણ સ્વભાવની, ત્યાં સુધી એની જ્ઞાનની પર્યાયનું પરિણમન રાગની સન્મુખ, ભેદની સન્મુખ, વિકલ્પની સન્મુખ ચાલે છે. અને એવું પરિણમન જ્ઞાનની પર્યાયનું ચાલે છે. એ જ્ઞાન અજ્ઞાન રૂપ પરિણમે છે, વિકલ્પ રૂપ પરિણમે છે. શ્રદ્ધા એમાં અહમ કર્યા કરે છે, યા તો શ્રદ્ધા રાગાદી રૂપ ભેદમાં અહમ કર્યા કરે છે. ત્યાં સુધી શ્રદ્ધામાંથી મિથ્યાત્વ ગળવાનો પ્રસંગ પણ ચાલુ થતો નથી. અને જ્યાં જીવને જ્ઞાનના પરિણમનમાં નિર્ણયની ભૂમિકા કોઈ ચાલુ થાય છે, આ બધું સમજીને કે આ રાગાદી છે, એ વિકલ્પ છે ચારિત્રાત્મક, એ ભેદ છે, અને જ્ઞાન છે એ રાગની સન્મુખ પરિણમે છે, તો એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. એ વિકલ્પથી પાર મારી કોઈ નિર્વિકલ્પ વસ્તુ છે, એ મારું કારણપણું મારું એનાથી પાર પડ્યું છે, એવો મારો સ્વભાવ અંદરમાં બિરાજમાન છે, એવા મારા સ્વભાવમાં મારો સ્વભાવવાન રહેલો છે, મારો સ્વભાવ કારણસૂચ પર્યાય છે, અને મારો સ્વભાવવાન ધ્રુવ ચૈતન્ય તત્વ છે, એનું અભેદ અખંડપણું સ્વભાવ અને સ્વભાવવાનનું એ મારો દ્રષ્ટિનો વિષય છે. એનાથી મારી પરિપૂર્ણતા છે, એ મારી એકરૂપતા છે, એ મારી અખંડતા છે, એ મારી અભેદતા છે, એ મારી શાશ્વતતા છે. એવો મારો દ્રષ્ટિનો વિષય વર્તમાનમાં વિદ્યમાન છે કે જેમાં કારણપણું અત્યારે પડેલું છે. આ કોઈ રાગાદી ભાવ છે, એ વિકલ્પ છે, જ્ઞાનાત્મક વિકલ્પ છે. એની શ્રદ્ધા, એનું નામ વિકલ્પની એકત્વ બુદ્ધિ છે. એમાં ક્યાંય મારું અસ્તિત્વ નથી. મારું અસ્તિત્વ મારા કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગમાં મારો કારણ પરમાત્મા બિરાજમાન છે ત્યાં રહેલું છે. એવું અભેદ મારું ચૈતન્ય તત્વ, અખંડ ચૈતન્ય તત્વ, ધ્રુવ ચૈતન્ય તત્વ કે જેમાં જ ખરેખર વિકલ્પની નિવૃત્તિનું કારણ પણ ત્યાં પડ્યું છે, નિર્વિકલ્પ પરિણમનનું કારણ પણ ત્યાં પડ્યું છે. એને જોતા, એની સન્મુખ થતા, એને જ્ઞેય બનાવતા, એનું શ્રદ્ધાન કરતા, એને ઉપાદેયપણે ગ્રહણ કરતા જ્યાં વિકલ્પો ઉત્પન્ન જ નથી થતા એવો મારો નિર્વિકલ્પ સ્વભાવ અંદરમાં પડ્યો છે. ત્યારે એવા સ્વભાવનું બહુમાન જ્યાં એને આવે છે કે ઓહો હો, હું તો દ્રવ્ય ગુણ અને કારણ પર્યાય શુદ્ધપણે જ રહેલો છું. મારી અખંડતા તો સ્વાભાવિક વિદ્યમાન છે, અનાદિ અનંત મારી સ્વાભાવિક વિદ્યમાનતા ભરેલી છે શુદ્ધતા રૂપે. એક સમયના પરિણમનની મારી સ્થિતિ ખરેખર છે જ નહીં. અનાદિ અનંત હું તો મારી શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે વર્તમાનમાં સદૃશ રૂપે પરિણમી રહ્યો છું. એવું ક્રિયારૂપ પરિણમન નથી, પણ વર્તમાનમાં વર્તતો સહજ ભાવ એને પરિણમન કહેવામાં આવે. એવું સદૃશતા 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 મારી વર્તી રહી છે અત્યારે અંદરમાં. એવો જ્યાં ભાવ એને કેળવાઈ જાય છે જ્ઞાનમાં, ત્યાં એને નિર્ણયની ભૂમિકા આવે છે. એ નિર્ણયની ભૂમિકા જ્યાં એને જ્ઞાનમાં આવે છે તો એ જ્ઞાન શ્રદ્ધાને પોષણ આપતું જ્ઞાન બની જાય છે. એને શ્રદ્ધા પોષક જ્ઞાન કહેવામાં આવે છે. એ શ્રદ્ધાને પોષણ આપતું જ્ઞાન જ્યાં નિર્ણયાત્મક ભૂમિકામાં આવે છે ત્યાં શ્રદ્ધા એનું પડખું પલટવા માટે તૈયાર થાય છે. એ શ્રદ્ધા જ્યાં એનું પડખું પલટવા માટે તૈયાર થાય છે, એ જ્ઞાનના જોડે એનું પડખું પલટે છે. એ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા હું કારણ પરમાત્મા છું અને મારું સમ્યકનું કારણ પણ અંદરમાં પડેલું છે એમ જ્યાં ખ્યાલ આવે છે ત્યાં જ ખરેખર એ જ્ઞાન છે એ નિર્ણયાત્મક ભૂમિકા આવી અને શ્રદ્ધા પોષક બની જાય છે. અને ત્યાં શ્રદ્ધાને પોતાનો શ્રદ્ધેય વિષય મળે છે, કારણ પરમાત્મા મળે છે. કારણ પણ અંદરમાં ગ્રહણ કરવા માટેની શક્તિ શ્રદ્ધામાં ઉદિત થઈ જાય છે. અને ત્યાં જ જ્ઞાન ને શ્રદ્ધાની મૈત્રી થતા આ જ હું કારણ સ્વભાવ જ્ઞાન છું, આ જ હું કારણ પરમાત્મા છું, આ જ હું અપરિણામી શુદ્ધ તત્વ છું, આ જ હું અનાદિ અનંત એક રૂપ તત્વ છું. એવો જ્યાં એને ખ્યાલ આવવા માંડે છે ત્યાં અંદરમાં ગ્રહણ એને સ્વભાવનું થાય છે, અહમ એને સ્વભાવનું થાય છે. ત્યારે કોઈ પણ પ્રકારના વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. એને એમ કહેવામાં આવે કે આ જીવ વિકલ્પથી વ્યાવૃત થઈ ગયો, એને વિકલ્પનો ત્યાગ કરી દીધો, એને વિકલ્પને છોડી દીધો, વિકલ્પની સન્મુખતા દૂર થઈ ગઈ. એ ક્યારે કહેવામાં આવે કે જ્યારે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં શુદ્ધ જ્ઞાયક ભાવ વિરાજમાન છે, એવું એનું અંદરનું સ્વાભાવિક અભેદપણું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ છે. એને કારણપણે ગ્રહણ કરે
ત્યાં જ કાર્યની ઉત્પત્તિ થઈ જાય છે. એવું કારણપણું અને કાર્યપણું આમાં નિયમસારમાં બતાવવામાં આવ્યું છે. એટલે સ્વભાવને સમજી અને સ્વભાવનું ગ્રહણ કેવી રીતે થાય, વિકલ્પો ચાલે છે એ વિકલ્પો તો જ્ઞાનીને પણ ચાલે છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ છે એનું નામ અજ્ઞાન છે. વિકલ્પ અજ્ઞાનનું કારણ નથી, વિકલ્પની એકત્વ બુદ્ધિ અજ્ઞાનનું કારણ છે. અને જ્યાં વિકલ્પની એકત્વ બુદ્ધિ તૂટે છે પછી વિકલ્પ હોવા છતાં વિકલ્પનું સ્વામીપણું જ્ઞાનીને થતું નથી. એટલે વિકલ્પની એકત્વ બુદ્ધિ કેમ તૂટે? વિકલ્પ તોડવાના નથી, વિકલ્પની એકત્વ બુદ્ધિ તોડવાની છે. એકત્વ બુદ્ધિ તૂટતા એકત્વ એનું સ્વભાવમાં ખંડારાઈ જાય છે. એવા સ્વભાવની સન્મુખતા, ઉપાદેયપણું, એનું જ્ઞાનમાં જ્ઞેયપણું, શ્રદ્ધામાં શ્રદ્ધેયપણું, લીનતામાં અભેદપણું, એવો જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં કાર્ય પરમાત્મા પ્રગટ થાય છે. કાર્ય સ્વભાવ રત્નતય પ્રગટ થાય છે. એને કહેવામાં આવે કે આ જીવે કારણ નિયમમાં કારણ શુદ્ધ પર્યાય અને કારણ નિયમને અભેદપણે ગ્રહણ કરી અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં જે સ્વભાવ અંદર ગ્રહણ હતો એને વર્તમાન પર્યાયમાં ગ્રહણ કર્યો. ત્યાં એને કાર્ય ચેતના પ્રગટ થઈ ગઈ. એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી શુદ્ધ રત્નત્રય રૂપે આજીવ પરિણમી ગયો એમ કહેવામાં આવે. એવો આ કારણ સ્વભાવ અને કાર્ય સ્વભાવનો મહિમાવંત આ પ્રકરણ છે. સર્વભવી જીવો આવા પોતાના કારણ સ્વભાવમાં કારણપણું પડેલું છે એને ગ્રહણ કરી બહારમાં કંઈ કારણપણું ન શોધી અને અંદરમાં જ પોતાનો કારણ સ્વભાવ ત્રિકાળી પરમાત્મા પડ્યો છે એમાં કારણપણું ગર્ભિતપણે વિદ્યમાન છે એની ગ્રહણતાપૂર્વક કાર્ય શુદ્ધ રત્નત્રય એની પ્રગટતા કરે એવી મંગલ ભાવના. ઉષાબેન, સવારનો ટાઈમ છે. ઉષાબેન, હા, આપણી પાસે 5 ટાઈમ છે, 5 મિનિટ છે. અને મને પણ એક પ્રશ્ન હતો નાનો. ભાઈ, તમે બધા પ્રશ્નો સાથે લઈ શકો તો સાથે લેજો, નહીં તો આગળ પાછળ. હા, બોલો બોલી જાઓ. હા, પણ સિર્ફ એક જ હતું જે ધારણાનું આજે આપણે સમજાવ્યું ને કે ધારણા જ્ઞાનમાં થાય છે. આપણે નહીં તો જનરલી ધારણા સુધી મતિ જ્ઞાનની ને વાતો કરતા હોય છે, તો એ થોડું વધારે સ્પષ્ટ કરી શકશો ભાઈ? ધારણા શબ્દ વાપરો જ નથી. મેં એમ કીધું તું નિર્ણય જ્ઞાનમાં થાય છે. નિર્ણય જ્ઞાનમાં થાય છે. ઓકે. ધારણા શબ્દ મારી ભૂલ હતી. હા, ધારણા છે ને મતિ જ્ઞાનના ભેદમાં જાય. અવગ્રહ, અવાય અને ધારણા એ મતિ જ્ઞાનના ભેદ છે. આપણે જે અહીંયા ચર્ચા ચાલે છે તે શ્રુત જ્ઞાનની ચર્ચા છે. જ્ઞાનમાં જે ભાવ ચાલે છે, નિર્ણયાત્મક ભૂમિકા છે, એ નિર્ણયાત્મક ભૂમિકાની વાત ચાલે છે. અને નિર્ણયાત્મક જ્ઞાન છે એ શ્રદ્ધાને પોષણ આપતું જ્ઞાન જયારે પ્રગટ થાય કારણ પરમાત્માને, ત્યારે એને જ્ઞાનમાં નિર્ણયની સ્થિતિ આવી કહેવાય. અને ત્યારે વિકલ્પ તૂટવાનો એનો પ્રયત્ન ચાલે, એટલે કે વિકલ્પની ઉત્પત્તિ જ ન થાય અને શ્રદ્ધામાં ઉપાદેયપણું એને આત્માનું આવી જાય તો એ નિર્ણયની સાર્થકતાપૂર્વક શ્રદ્ધાને વિષય મળે અને શ્રદ્ધા પોતાના વિષયને અહમ કરીને ગ્રહણ કરે, ઉપાદેય કરે, ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય. ધારણાની વાત મેં નથી કહી, તમારે કઈક સમજ છે. અરે ક્વેશ્ચન છે ચેતનભાઈ કે નિર્ણયની ભૂમિકામાં જયારે વિકલ્પથી એકત્વ બુદ્ધિ છે તો એ જ વિકલ્પની એકત્વ બુદ્ધિ એ જ અનંતાનુબંધી છે? હા, એ જ અનંતાનુબંધી છે. એ જ અનંતાનુબંધી કસાય છે એ ચારિત્રની પર્યાયમાં લાગુ પડતો હોય છે. ચારિત્રની પર્યાયમાં 4 પ્રકારના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન, એ ચારેય જે કસાય ભાવો છે એ ચારિત્રની પર્યાયના ભેદ છે. અને જ્યારે એમાં જ્ઞાન જોડાઈ જાય છે ત્યારે જ્ઞાનાત્મક વિકલ્પ ઉત્પન્ન થાય છે. પણ એ જ્ઞાનને રાગ વિચલિત ગણીને એને અનંતાનુબંધીનો વિકલ્પ કહેવામાં આવે છે, એમ કહેવાનો આવે છે. એ અનંતાનુબંધી કસાય જ્યાં સમ્યક થાય ત્યાં અનંતાનુબંધી કસાય ચાલ્યો જાય છે અને શ્રદ્ધામાંથી મિથ્યાત્વ ચાલ્યું જાય છે, ચારિત્રમાંથી અનંત અનુબંધ ચાલ્યો જાય છે. એટલે શ્રદ્ધામાં સમ્યકતા પ્રગટ થાય છે, ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. તો અનંતાનુબંધી કસાયની એક ચોકડી જાય છે ક્રોધ, માન, માયા, લોભની. એવી 4 કસાયની 4 ચોકડી છે, 16 કસાય છે. એમાંથી એક કસાયની ચોકડી અનંતાનુબંધીની ચાલી જાય છે. તો એટલા પ્રકારનું સ્વરૂપ, આચરણ, ચારિત્ર એને
તે સમયે સમ્યક દર્શનના કાળે પ્રગટ થઈ જાય છે અભેદપણે. સ્વરૂપ આચરણ ચારિત્ર એક છે, એક સંયમરૂપ ચારિત્ર છે, એક યથાખ્યાત ચારિત્ર છે, એક અવ્યાપાત ચારિત્ર છે. 4 પ્રકારના ચારિત્ર છે, 4 પ્રકારના કસાય છે. 4 પ્રકારના કસાય જતા 4 પ્રકારના ક્રમે ક્રમે ચારિત્ર પ્રગટ થાય છે. સમ્યક દર્શનના કાળે અનંતાનુબંધી કસાઈ જાય છે, એટલે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. પછી આગળ વધતા એને અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનના વિકલ્પ છે રચાયેલા જાય છે, એટલે એને સંયમરૂપ ચારિત્ર આવે છે. પછી ત્યારબાદ 10મા ગુણસ્થાનના અંતે અને 12મા ગુણસ્થાનના પહેલા સમયે તેને સંજ્વલનનો કસાય પણ ચાલ્યો જાય છે, માટે તેને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. અને કેવળ જ્ઞાન થયા બાદ સિદ્ધ દશાનું પરિણમન જયારે થાય ત્યારે અવ્યાપાત ચારિત્ર પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પછી ત્યારે એને અવ્યાપાત ચારિત્ર પ્રગટ થયું ત્યારે એને 4 પ્રકારના અઘાતી કર્મનો પણ અભાવ થઈ ગયો, ત્યારે અવ્યાપાત ચારિત્ર કહેવામાં આવે છે. આવા 4 પ્રકારના ચારિત્ર, 4 પ્રકારના કસાય, એક કસાયની 4 ક્રોધમાન ન્યાયલોભની ચોકડી, પેલી ચોકડી અનંતાનુબંધીની જાય ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શન છે એમાં મિથ્યાત્વના અભાવપૂર્વક સમ્યક દર્શન, અનંતાનુબંધીના અભાવપૂર્વક સ્વરૂપાચરણ ચારિત્ર થાય, અને અજ્ઞાનના અભાવપૂર્વક મોરાગ દ્વેષના એક સમયની પર્યાયમાં આટલા અભાવપૂર્વક જે અજ્ઞાન જાય તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. એમ આથી પરિપાટી એવી રીતે ચાલશે. ચેતનભાઈ, આપણે પ્રજ્ઞાશ્રેણીની વાત કરીએ અને જ્ઞાન ને રાગ ને જુદી કરવાની વાત કરીએ, પણ આજની ચર્ચામાં જે રીતે આવ્યું કે જયારે આપણું અહંત્વ કારણ નિયમમાં થાય કે કારણ પરમાત્મામાં થાય એટલે ઓટોમેટિકલી એટલે કે રાગ ને કે ગોતીને રાગમાં કે પ્રજ્ઞાશ્રેણી મારવા જવાનું નથી, પણ કારણ પરમાત્મામાં એકત્વ કર્યું એ જ પ્રજ્ઞાશ્રેણી થઈ ગઈ. એકદમ એમ જ છે. બરાબર. એનું નામ જ પ્રજ્ઞાશ્રેણી કહેવાય. પ્રજ્ઞાશ્રેણીનો અર્થ એમ છે કે રાગ અને જ્ઞાન, એમ કે ને કે 294 ગાથામાં આવે કે રાગ અને જ્ઞાન ચૈત્ય ચેતક ભાવ બંનેની અત્યંત નિકટતાને કારણે, ચૈત્ય એટલે જ્ઞેય, ચેતક એટલે જ્ઞાન, એ બેયની અત્યંત નિકટતાને કારણે એક જેવા ભાસે છે. નિકટતાને કારણે એક થયા નથી, એક જેવા ભાસે છે. એક જેવા ભાસે છે ને ત્યાં જ એને ખ્યાલ આવે છે જ્ઞાનમાં કે આ એક થયા નથી. જો એક થયા હોય ને તો રાગનો ખ્યાલ જ્ઞાનમાં કેવી રીતે આવે? જ્ઞાનમાં ખબર પડે છે કે આ રાગ છે, એનો અર્થ જ એમ છે કે અહીંયા જુદાઈ છે. અહીંયા એને ભાસે છે માન્યતામાં એમ કે એક થઈ ગયા છે જ્ઞાનની રાગ, કારણ કે જ્ઞાનનું પરિણમન એને જુદું દેખાતું નથી, જુદું એને ગ્રહણ નથી થતું, એટલે એને એમ લાગે છે એક થઈ ગયા છે. પણ એક લાગે છે ત્યારે એ છે જુદા અંદરમાં. જ્યાં એવો એને ખ્યાલ આવે છે ને ત્યાં જ કારણ સ્વભાવ જ્ઞાન તરફ એનું લક્ષ ચાલુ થઈ જાય. ઓહો, મારું કારણ પણ તો આયા છે, અને એ કારણમાંથી તો આ જ્ઞાનનું કાર્ય આવે છે. એ જ્ઞાન તો જ્ઞાયકનું છે, એ જ્ઞાન તો જ્ઞાયકમાંથી ઉત્પન્ન થાય છે. રાગ તો જ્ઞાયકમાંથી ઉત્પન્ન થતો નથી, રાગ તો પરમિશન મુક્તાપૂર્વક થયો છે. જ્ઞાન તો જ્ઞાયકમાંથી આવ્યું છે. ત્યાં એની જુદાઈ ખ્યાલમાં આવતા જ જ્ઞાયક તરફ એનો ઝોક, વલણનો વેગ એ તરફ ચાલવા માંડે છે. હું તો જ્ઞાન સ્વભાવી છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તો કારણ પરમાત્મા છું. મારું જ્ઞાન સમ્યક થતું નથી, કારણ કે મારો સમ્યક જ્ઞાન પ્રગટ થવાનો કારણ સ્વભાવ જ્ઞાન છે એને મેં ગ્રહણ નથી કર્યો, કારણ પણ એને ઉપાધિ નથી કર્યો, એટલે કારણ માંથી કાર્ય પણ નથી આવતું. ત્યાં જ જ્ઞાન ને રાગની જુદાઈ એને ભાસવા માંડે છે, અને એ જુદાઈ ભાસતા જ જ્ઞાન છે ને સૌરી તરફ જવા માંડે છે. ત્યારે એમ કહેવાય કે હવે આ રાગથી જ્ઞાન પાછું ફરવા માંડ્યું છે, રાગથી જ્ઞાન હવે અંદર જવા માટે પ્રયાસ કરવા માંડ્યું છે. જ્યારે રાગથી જુદું પડવાનો વિકલ્પ પણ એને ચાલુ થાય છે, ત્યારે એ જ્ઞાનાત્મક વિકલ્પ હોવા છતાં એ વિકલ્પમાં પણ એ વિકલ્પને ગૌણ કરો તો જ્ઞાન રહેલું છે, અને એ જ્ઞાન પરોક્ષ અનુભૂતિ કરી લે છે અંદરમાં જઈને. ત્યારે પણ હજી રાગ મિશ્રિતતા જુદી નથી પડી, ત્યારે પણ એક જ્ઞાનનો અંશ સ્મરણમાં એવો આવી જાય છે કે આ જ્ઞાન છે ને જ્ઞાયકનું છે, એ જ્ઞાયકનું અવલંબન છોડતું જ નથી. એમ એને અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવમાં આવી ગયો, ખ્યાલમાં આવવા માંડે છે. એ ખ્યાલમાં આવવા માંડે છે ને ત્યાં જ એનું કાર્ય શરૂ થવાની તૈયારી ચાલુ થઈ જાય છે. સમય ભલે એમાં ઘણો લાગે પણ છતાંય એક ભાવ એનો અંદર ચાલવા માંડે છે. એટલે એ કારણપણાને જ છે ને મૂળ વિચારમાં લેવાનું છે આપણે, મૂળ વાત એમ છે.
બરાબર, બહુ સરસ. હાજી ઓકે ભાઈ, મને પ્રશ્ન છે ભાઈ કે અત્યારે આપણે તમે વાત કરી છે ઉપાધ્યાય વાળો જે રત્નત્રયનો ભાવ અને કારણ શુદ્ધ પર્યાયનો જે ઉત્પાદવ્યય વગરનો ભાવ, પણ એ બેયમાં છે તો ઉપયોગ જ ને, ઉપયોગ તો એક જ પ્રકારનો હોય ને. હાજી, ઉપયોગ બે પ્રકારના, એક વર્તમાન ઉપયોગ ને એક ત્રિકાળ ઉપયોગ. ત્રિકાળ ઉપયોગ છે એ કારણ સ્વભાવમાં છે, વર્તમાન ઉપયોગ છે એ ઉત્પાદવ્યય વાળી પર્યાયમાં છે. બે પ્રકારના ઉપયોગ છે, એક પ્રકારનો ઉપયોગ નથી. બે પ્રકારના ઉપયોગમાં એક ત્રિકાળ ઉપયોગ છે, એક વર્તમાન ઉપયોગ છે. ત્રિકાળ ઉપયોગ છે તે શાશ્વત છે, તેને કારણસૂત્ર પર્યાય લેવામાં આવે છે. વર્તમાન ઉપયોગ છે તે ઉત્પાદવ્યય વાળો છે, એ ચૈતન્ય અનુવિધાયી પરિણામ પણ વર્તમાન ઉપયોગને કહેવાય, એ પ્રગટ થતો ઉપયોગ પણ કહેવાય અને ધ્રુવ ઉપયોગ પણ કહેવાય. ધ્રુવ ઉપયોગ શાશ્વત છે, વર્તમાન પર્યાયમાં પરિણમન ગમે તેવું ચાલતું હોય ત્યારે ધ્રુવ ઉપયોગ છે એ શાશ્વતપણે રહે છે, એમાં કાંઈ ફરક પડતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ 37 નંબરનું પ્રવચન બેનશ્રીના વચનામૃતનું છે, પછી સપ્તીના પ્રવચન છે, એમાં બધી જગ્યાએ આ વિષય લીધો છે કે બે પ્રકારના ઉપયોગ છે, એક ધ્રુવ ઉપયોગ છે, એક ઉત્પાદ ઉપયોગ છે. બે ઉપયોગ એક સાથે કામ કરતા હોય છે, એક તો નિષ્ક્રિયપણે રહેલો છે, એક સક્રિયપણે રહેલો છે. બે ઉપયોગ છે. એક ઉપયોગમાં વેદન આવે છે વર્તમાન ઉપયોગમાં, એક ત્રિકાળ ઉપયોગ છે એ નિષ્ક્રિય છે, અવેદક છે. એ અવેદકને ગ્રહણ કરતા વર્તમાન ઉપયોગ છે એમાં વેદન આવી જાય છે. એમ બે પ્રકારના ઉપયોગ છે. ઓકે, થેન્ક યુ ભાઈ. હા, બહુ જ સરસ છે ભાઈ, આપે આ વિષય પસંદ કરીને અમને સાચે જ એટલું બધું તમારો આભાર છે. બહુ જ સુંદર બધા